વેલકમ બેક. સમાચાર અમદાવાદથી, જ્યાં ઓરેન્જ એલર્ટ અમદાવાદમાં આપ્યું ને તેવો જ વરસાદ અમદાવાદમાં જોવા મળ્યો છે. વરસાદે ધબધબાટી બોલાવી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો, જેમાં પૂર્વ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી જમાવટ જોવા મળી. ઈસનપુર, મણિનગર, દાણી લીમડામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. રિવરફ્રન્ટ, પ્રહલાદનગર, જોધપુર ગામમાં પણ ભારે વરસાદ છે. એસજી હાઈવે, વેજલપુર, સેટેલાઇટ, ઇસ્કોનમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને હવે વરસાદની શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તારો છે જ્યાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, તો સાથે અત્યારે અમે જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ એ અમદાવાદ રિવરફ્રન્ટના છે, ફ્લાવર પાર્ક પાસેના. અને વરસાદ જે છે એ ધીમી ધારે પણ વરસી રહ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને સાથે ધરોઈ ડેમમાં જે પાણીની આવક છે અને એ પાણી જે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, ત્યારે એ પાણીને કારણે આગળના જે 28 ગામો છે એમને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. અને સૌથી મહત્વની વાત, વરસાદ તો છે જ, સાથે ભારે પવન પણ છે અને એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ લોકો માટે થોડીક તકલીફ વાળી બની રહી છે. પરંતુ અત્યારની સ્થિતિએ એવું કહી શકાય કે જે હવામાન વિભાગની આગાહી છે એ મુજબ વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો અમદાવાદમાં આજે વરસાદને ઓરેન્જ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત પણ સવારથી જ થયેલી છે. બોપલ, ઘુમા, ગોતા, શ્યામલ, શેલા, શીલજ, બોપલમાં વરસાદી માહોલ છે. શહેરના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ જમાવટ જોવા મળી. ઈસનપુર, મણિનગર, દાણી લીમડા સહિતના વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને તેને કારણે રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત પણ પૂર્વ વિસ્તારમાં થઈ ગઈ હોય તેવા દ્રશ્યો ત્યાંથી પણ જોવા મળ્યા. અમદાવાદ શહેરમાં બપોરથી જ અલગ વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે. મધ્યથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં બપોરથી છૂટો છવાયો વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ છે તે છેલ્લી 1 કલાકથી શરૂ છે. મણિનગરનો આ વિસ્તાર છે, મણિનગર ઈસનપુરનો રસ્તો છે કે જ્યાં પણ છેલ્લી 1 કલાકથી ધીમી ધારે વરસાદ શરૂ છે ને હવે વરસાદને કારણે અલગ રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ 3 દિવસની આગાહી છે તે આપવામાં આવી છે. 3 દિવસ ગુજરાતના અલગ જે વિસ્તારો છે ત્યાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ છે તેની આગાહી આપવામાં આવી છે. એટલે કે આગામી 3 દિવસ શહેરના અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાનો છે ને છેલ્લા 1 કલાકથી અમદાવાદના જે પૂર્વ વિસ્તાર છે ત્યાં મોટાભાગના પૂર્વ વિસ્તાર એટલે કે મણિનગર, ઈસનપુર સહિતના જે વિસ્તારો છે, નરોડા, નારોલ સહિતના વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે. કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.